અમદાવાદને નયા મેયર મળવાની સાથોસાથ હવે વોર્ડ વાઇઝ બેઠકની પણ શરૂઆત થઈ ચૂકી છે, જેમાં ધારાસભ્યની અધ્યક્ષતામાં તે વોર્ડના ચૂંટાયેલા કોર્પોરેટર્સ સાથે ચર્ચા કરવામાં આવતી હોય. પણ હું તમને સરખેજ વોર્ડ બેઠકના જે દ્રશ્યો આજે બતાવવાની છું ને, તે જોઈને તમને પહેલા તો નવાઈ લાગશે, પછી ગુસ્સો આવશે અને પછી થશે કે શું કરવું આવા લોકોનું. સત્તાનો મોહ આ લોકોને ક્યાં લઈ જશે? નમસ્કાર, હું જાગૃતિ, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત. વહરે નેતાજી, શું અભરખો છે! ચૂંટાઈ જાય તમારા પત્ની અને રોલો પાડો તમે. નાના નાના ગામડાઓમાં સરપંચોના પતિદેવો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યોના પતિદેવોના તમે દર્શન કર્યા હશે ને? અરે, દર્શન મતલબ મહિલા નેતાજીની સાથે તમે તેઓને જોયા હશે. પણ ના, એવું જરાય નથી. ટિકિટ મળવામાં કંઈક આગું પાછું થઈ ગયું. મહિલાઓનું રિઝર્વેશન જોઈ લીધું તો આવા નેતાઓની લાડ ટપકવાની શરૂ થઈ ગઈ. હવે હું તમને જે દ્રશ્યો બતાવી રહી છું ને, તે દ્રશ્યો કોઈ ગ્રામ તાલુકા પંચાયતના નથી. આ દ્રશ્યો છે અમદાવાદના, સૌથી મોટા મહાનગર અમદાવાદના, જ્યાં મહિલા કોર્પોરેટર્સના પતિદેવ સહેજ પણ પાછા પડે તેવા નથી. આ નેતાજીઓ તો આવી ગયા છે, તે પણ સંકલન સમિતિની સભામાં. ચૂંટાયા ભલે ન હોય, પણ અભરખો જાય તો જાય ક્યાં? જુઓ તો ખરા, ધારાસભ્ય અમિત ઠાકર બેઠા છે કે જેમની અધ્યક્ષતામાં આ બેઠક મળી, અને તે જ બેઠકમાં વોર્ડના મોટા મોટા કોર્પોરેટર પણ બેઠા છે અને તેમની સાથે એક નહીં બે મહિલા કોર્પોરેટરના પતિદેવ બેઠા છે. છે કોઈનામાં દમ કે કંઈ કહી શકે કે ઓ ભાઈ, ચલો તમે બહાર જાઓ, તમે કોર્પોરેટર નથી, કોર્પોરેટર તો તમારા પત્ની છે. તમને કોણે આપ્યો સભામાં બેસવાનો અધિકાર? મહિલા કોર્પોરેટર જેઠીબેન ડાંગરના પતિ છગન ડાંગર અને કોર્પોરેટર હેમા શાહના પતિ ચિરાગ શાહ પહોંચી ગયા સભામાં, જેઓને આ સભા સાથે કોઈ જ લેવા દેવા નથી. અને જુઓ તો ખરા, કેવા મગ્ન થઈ ગયા છે આ બંને સાહેબો સભામાં, જાણે કે સભાનો હિસ્સો જ ન હોય. હવે સવાલ એ થઈ રહ્યો છે કે કોઈને ખબર કેમ ન પડી કે ભાઈ, બે મહિલા કોર્પોરેટર્સ આ સભામાં નથી આવ્યા તો આ બંને પુરુષ છે કોણ અને શું કરી રહ્યા છે આ સંકલન સમિતિની બેઠકમાં? મહિલા કોર્પોરેટર્સના પતિદેવોના મનમાં પણ સહેજે ડર કે ગભરામણ દેખાય છે તમને? તેઓ તો નફ્ફટની જેમ આ સભામાં પહોંચી ગયા અને સભાનો હિસ્સો હોય તેમ સભામાં ભાગેડું પણ બન્યા. ભાગેડું કઈ વાતના બન્યા? પોતાની જે પહોંચ છે, પોતાની જે અસલિયત છે તે છુપાવી રાખી છે અને સભાનો હિસ્સો બનીને તેઓ બેસી જાય છે. મનમાં એવું પણ થઈ રહ્યું છે કે કદાચ એ બંને મહિલા કોર્પોરેટર્સ તેમના અંગત કાર્યોમાં વ્યસ્ત હશે, એટલે કદાચ તેમની ગેરહાજરી સભામાં વર્તાય નહીં અને તેમની હાજરી પુરાવા માટે તેઓએ તેમના પતિદેવોને મોકલી દીધા હોઈ શકે. અને પતિદેવો પણ પોતાના અભરખા પૂરા કરવા માટે પહોંચી ગયા હોય. વેલ, આ આખી ઘટનામાં કોણ સાચું, શું છે હકીકત, તે તો બંને મહિલા કોર્પોરેટર અને તેમના પતિઓ જ જાણે. પણ આ આખો માહોલ જોતા તો એક વાત કહેવાનું ચોક્કસથી મન થઈ રહ્યું છે: ટકે શેર ભાજી, ટકે શેર ખાજા, અંધેરી નગરી અને ગંડુ રાજા.